અચ્છા, તું આ શું કરે છો? એ હું તમારી હાટુ મમ્મી હાટુ ચા બનાવું છું. તું ચા બનાવે છો? કાલ તો તારે પેપર છે. તારી મમ્મી ક્યાં છે? મમ્મી તો નીચે છે. એ સાંભળજો, અહીંયા આવજો. તને કહું છું, સાંભળે છો? હું છે હું હવારમાં રેડી નાખોસ. બપોરના 4 વાગ્યા છે. તને હું હવાર લાગે છે? હવે ભૂલમાંથી બોલાઈ જાય એમાં શું થઈ ગયું? તમારે બોલો, કામ શું હતું? આસ્તા ચા હુલાને બનાવે છે. તું શું કરે છો? હવે આસ્તા ચા બનાવતી હતી, એમાં મોટો પહાડ હું તૂટી ગયો. હું નીચે કપડાં ધોતી હતી. કપડા ધોશું હાથથી. તને વોશિંગ મશીન હુલાને લઈ દીધું છે. તમારા શર્ટના કોલર એટલા ગંદા હોય છે ને, તે કેટલા ઘસવા પડે છે. મશીનમાં હારા જ નથી થતા. કોને ખબર તમે કયા કાદવમાં આવતી આવો છો? તે કોલર નકરા ગંદા હોય છે. મને કઈ શોખ નથી થતો તમારા કોલર બુસ્કેટના ઘસવાના. એટલા બધા ગંદા કપડા કરીને આવો છો એટલે હું ઘસું છું. પેલા ચા બનાવી નાખવી છે, પછી તારે કપડા ધોવાતા. ને કાલે એને પેપર છે, એને વાંચવા ન દેવાય. હવે એને આખું વરસ વાંચ્યું છે હું? એક કપ ચા બનાવવામાં એ બધું ભૂલી જશે. જેને ભણવું હોય ને એ આખું વરસ ભણે. કઈ એક દિવસ ભણવાથી કઈ ન થાય. હવે એને ભણી ભણીને ક્યાં કલેક્ટર બનવાનું છે? અંતે એટલું બધું ભણી ભણીને એને રસોડામાં જ કામ કરવાનું છે ને. સાંભળ, તું ચા બનાવી લે ને એટલે મને કહેજે. અને ચા ફ્રીજમાં છે ને દૂધી પડી છે, એને તું ખમણી નાખજે. એટલે છે ને દૂધીના મુઠિયા બનાવતા હું તને શીખવાડી દઈશ. હે ને? હા મમ્મી, મજા આવશે. તારે મોઢામાં જીભ નથી? તું એને કઈ નથી શકતી કે કાલ મારે પેપર છે તો હું ચા નહીં બનાવું? દૂધીના મુઠિયા બનાવવા છે મેડમ. પણ પપ્પા, ઘરનું કામ તો કરવું જ પડશે ને. ત્યારે ઘરના કામ હું કરવા પડે કે રસોડાના કામ કરવા પડે? હું તને અવડી મોટી કોલેજમાં છે ને આટલી મોટી ફી ભરીને તને ભણાવું છું. આ હું રસોડાના કામ કરવા માટે? પેલા તારું કેરિયર સેટ કર. જો તારું કેરિયર બની ગયું ને, તારે છે ને જિંદગી જોવાની રીત છે ને બદલાઈ જશે. જો તું એકવાર પૈસા કમાવા માંડીશ ને તો આખી તારી જિંદગી બદલાઈ જશે. નહીતર છે ને તારે આની જેમ છે ને ઘરના કામ આખો દી કર્યા જ કરવા પડશે. તારે એક વસ્તુ હાથમાં છે ને તારા પતિ ઉપર છે ને નિર્ભર તારે રહેવું પડશે. તારી આખી જિંદગી ખરાબ થઈ જશે. વાહ, છોકરીની કેટલી ચિંતા છે. હું ભણેલી છું. મારી પાસે તમે શું કરાવો છો? ઘરના કામ. મેં તમને પેલા શું કીધું તું કે મારું કામ ચાલુ રાખવા દો મને? તો તમે શું કીધું? ઘરની સ્ત્રીને તો ઘરનું કામ જ કરવાનું હોય, ઘરનું કામ સંભાળવાનું હોય, અને તું ઈ જ કરીશ. તમે મને શું કીધું તું? ઘરના ખર્ચા લીધે ને એટલું હું કમાઈ લઉં છું, તારે શું કામ કરવાની જરૂર છે? જ્યારે મેં તમને એમ કીધું કે મારા મા બાપે કેટલો ખર્ચો કર્યો છે મારી વાહે મને ભણાવવા હાટુ, તો તમે શું મને કીધું? તમે મને એમ કીધું તું કે ઈ બધું ભૂલી જા અને ઘરનું બધું સંભાળ લે, ઘરમાં ધ્યાન રાખ ને મારું ધ્યાન રાખ અને ઘર સંભાળ. હવે બોલો, ઘરની છોકરી હાટું અલગ નિયમ અને મારી હાટું અલગ નિયમ કેમ? હા પપ્પા, તમે તારી સ્ત્રી જાતનું અપમાન કરી નાખ્યું આવું બોલીને. પણ હું શું કરું? મારે નથી ભણવાનું. હું તો છે ને મમ્મીની જેમ છે ને ઘર સંભાળવા પર ધ્યાન આપીશ. મારે કઈ નથી ભણવું. હવે અત્યારે હું બધું મૂકી દઉં છું. છે તો તમે બે પ્લાન બનાવીને તમે મને સમજાવવાની વાત કરો છો એમ ને? તમને સમજાવવા માટે નહીં, તમને સાચું હું છે ને એ દેખાડવા માટે અમે કર્યું. તમને છે ને એ કેવું હતું કે સ્ત્રી છે ને ઘરના કામે કરી શકે ને બહારના કામે કરી શકે. હવે મારી પાસે 1-2 વર્ષ છે તો હું કામ કરું ને તો તમને જ મદદ થાય. તમને ઘરમાં ટેકો રહે, ઘરના ખર્ચા માટે છે ને તમને રાહત રહે. અને હા પપ્પા, આવતા વર્ષથી હું ત્યાં નોકરી કરવા લાગીશ ને તો આવતા વર્ષે તમારો બોજ હજી ઓછો થઈ જાય, તમને હજી રાહત થઈ જાય. એટલે કહું છું મમ્મીને કામ કરવા દો ને. કાંઈ વાંધો નહીં, કરી લે કામ. હું કાંઈ ના નહીં કરું.